વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પીવાનું ગંદુ પાણી આવી રહ્યું હોય તેવા આક્ષેપો સાથે કોંગ્રેસના તમામ કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જે કચેરીમાંથી વડોદરા શહેરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય ત્યાં જ પીવાનું ગંદુ પાણી મળે છે અને બહારથી જ સભામાં પાણીની બોટલો લાવવી પડે છે તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરવાની ખાતરી આપી હતી। એકલા કોંગ્રેસ પક્ષનો સવાલ નથી, આ વડોદરા શહેરના નગરનો સવાલ છે। બધા ઘણી જગ્યાઓ ઉપર વડોદરા શહેરમાં મોર દેન 40% જેટલી જગ્યાઓ પર કંઈ પાણી નથી આવતું, કંઈ પાણી ગંદુ આવે છે, કદી આ થાય છે, કદી આ થાય છે। પણ એની સાથે સાથે અધિકારીઓ એટલા બધું કામ કરવા છતાં પણ, આટલા કરોડો રૂપિયા ખર્ચો કર્યા છતાં પણ ગંદુ પાણી કેમ આવે છે? અધિકારીઓ કોઈનો નળનો કનેક્શન કાપવા જાય ગેરકાયદેસર હોય, લોકો એ બી કાપવા દેતા નથી, ગેરકાયદેસર કનેક્શનો જોડી દે છે, પછી મોટરોથી પાણી ખેંચાઈ જાય છે, એટલે જે નળિકા ડ્રેનેજ લીકેજ હોય એ આખી રાત ચાલે। આ વાત મેં સભામાં વારંવાર કરી દીધી છે। કોઈ અધિકારી કે કોઈ કમિશનર એવી ઈચ્છા રાખે કે મારે હોતે હું કમિશનર છું અને શહેરમાં ગંદુ પાણી આવે, અથવા કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ એવો વિચાર કરે કે હું મારા મતદાતાઓને ગંદુ પાણી પીવડાવે? નહીં। એના માટે એક્શન અને એક્ટની સાથે સાથે કડકાઈ બહુ જરૂરી છે। આટલું બધું ચારે બાજુ પાણી ગંદુ આવતું હોય, પાણી નહીં આવતું હોય, તો એના માટે સત્તા પર બેઠેલા લોકોએ એનું મનોમંથન કરવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ। જ્યાં જરૂર હોય ત્યાં જરૂરત કરતાં બધા કામો બંધ કરીને સૌથી પહેલાં પાણીની વ્યવસ્થા કરવી। ફરજિયાત ફરજોમાં અગર કોઈ બી કોર્પોરેશન, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા, સૌથી પહેલાં પ્રાથમિક ફરજ અને ફરજિયાત ફરજ એ પાણી છે। અને પાણી જો બરાબર ના મળતું હોય તો એ કેવી સત્તા અને કેવી કોર્પોરેશન ચલાવી રહ્યા છે એ દેખાઈ આવે છે। એટલે મારું માનવું છે કે જે કરવું હોય કરે, અધિકારીઓને જે જોઈતું હોય તે આપો, એમને સપોર્ટ આપો, પણ આ વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી લોકોને મળે એવી વ્યવસ્થા કરો, એવી મારી માંગ છે। આ કોર્પોરેશન છે, કોર્પોરેશનની અંદર વડોદરા શહેરના નાગરિકો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય છે, જ્યાં કોર્પોરેટર બેઠેલા હોય છે તેમની સમક્ષ રજૂઆત પણ કરતા હોય છે। સ્વાભાવિક છે કે કોર્પોરેટર જ્યારે સભાગૃહમાં બેસે છે ત્યારે એમને પાણીની બોટલ પીવાનુંમાં આપે છે, એ જ નક્કી કરે છે કે પાણીની બોટલ જે પીવા મંગાવે છે એ જ નક્કી થાય છે કે આ કોર્પોરેશનનું પાણી ચોખ્ખું નથી આવતું, એટલે સભાસદોને પીવા માટે પાણીની બોટલ બહારથી મંગાવે છે। હવે આજે એવું થયું કે જે પાણી કોર્પોરેશનનું ભરીને અમારા જે ભાઈઓ છે તે આપતા હોય છે અમને પાણી, તો સ્વાભાવિક છે એક ગ્લાસમાં કદાચ ગંદુ પાણી, ગ્લાસ ગંદી હોય ને પાણી ગંદુ આવ્યું, બીજી ગ્લાસમાં પણ ચોખ્ખી ગ્લાસમાં પાણી ભર્યું તો એ પણ સાવ પીળા કલરનું પાણી અને નીચે માટી બેસી ગયેલી હોય એટલું સાવ ગંદુ પાણી આવ્યું। એટલે અમે આ પાણીના ગ્લાસ બંને ભરીને કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા છે કે જ્યાંથી આખા વડોદરા શહેરનો વહીવટ થાય છે એ જ જગ્યા પર જો પાણી પીવાનું ચોખ્ખું ના હોય તો વડોદરા શહેરના લોકોને તમે શું ચોખ્ખું પાણી પીવા આપવાના હતા? એ બાબતની અમારી આજે કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત હતી બાળુભાઈની આગેવાની। છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં કારું, ગંદુ ને જીવડાવાળું પાણી આવે છે। આપના માધ્યમથી અમે અસંખ્ય વાર રજૂઆતો કરી છે, દરેક સામાન્ય સભામાં રજૂઆત કરી છે। આજે સામાન્ય સભા હતી પણ આજે મુલતવી હતી સભા ચિરાગભાઈ ઝવેરી સાહેબના શોકમાં। એટલે જે પાણી લોકોને કોર્પોરેટર હોય કે ઇતર જે પણ કોઈ સમસ્યાવાળા કોર્પોરેશનમાં આવતા હોય કે અધિકારી હોય કે કર્મચારી હોય, એ લોકોને જે પાણી આપવામાં આવે છે તમે જોઈ શકો એમાં પણ એટલો બધો કારું પાણી હતું, કચરો હતો, ને એ જ પાણી જેથી આખા વડોદરા શહેરનું સંચાલન થાય, જેથી પાણી આખું વડોદરા શહેરમાં આપતા હોય, પીવાનું બધું દેખરેખ રાખે, લોકોનું પ્રજાની ધ્યાન રાખવામાં આવે, એ જ જગ્યા પર પણ કારુંને ગંદુ પાણી દેખાય છે। એટલે એનો અર્થ એવો થાય છે કે આખા વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે। એ અમે
જે ઘણા દિવસથી રજૂઆત કરતા હતા એ રજૂઆત સાચી છે ને અમારી એવી માગણી છે કે અમારા વિસ્તારમાં જે ડોંગરે મારા સ્કૂલ છે એની બાજુમાં દ્વારકા સ્કૂલ સોસાયટી છે એમાં તમે 2 દિવસ પહેલાં જ અમે રજૂઆત કરી છે કે કેમ કે એ જ પાણી સ્કૂલની અંદર જતું હોય અને સરકારી સ્કૂલમાં ગરીબના મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય 700 750 બાળકો ભણતા હોય અને એ ગંદુ પાણી કદાચ કોઈ પી જાય ને કોઈ બીમાર થાય એટલે એવી જગ્યાની કામગીરી ખરેખર વહેલી તકે કરવી જોઈએ એની પણ અમે રજૂઆત કરી છે અને વહેલી તકે આ જે તમામ જગ્યા ગંદુ પાણી આવે છે એને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી માંગ. ઘણી જગ્યાએ કદાચ લાઇન કોલેપ્સ થવાના કારણે અથવા લીકેજના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવતા હોય છે. લગભગ 14 જગ્યાએ એવા પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. છેલ્લા 3 દિવસમાં બધા સોલ્વ કરાવ્યા છે, જેમાં રબારીવાસ છે, ખોડિયારવાસ છે, અન્ય ગણેશનગર છે, એ બધા જગ્યાએ અમે કાર્યવાહી કરી છે. બધા વોર ફૂટિંગ પર બધા જે કનેક્શન્સ છે એને રેક્ટિફાય કર્યા છે, એના સેમ્પલ લીધા છે. સેમ્પલ હવે સારા છે. એટલે સમયાંતરે ક્યાંક લીકેજના કારણે આ ઇસ્યુ આવે છે, હું માનું છું. જોડે જોડે આજે અમને કોર્પોરેશનમાંથી ગ્લાસમાંથી પાણી લઈને અમને બતાવ્યું છે. અમે જોઈએ ક્યાંથી એ પાણી આવ્યું છે. પહેલાં તો એ જોવું પડે કે પાણી આવ્યું છે ક્યાંથી, એ જોઈ અને પછી જો કદાચ અહીંયા કંઈક લીકેજનો પ્રશ્ન હશે તો અહીંયા પણ સોલ્વ કરાવશું. એમણે TP13માં કોઈ પરિમલ સોસાયટી કે એપનું નામ એ લેતા હતા, એ પણ અમે અત્યારે હમણાં અમને અડધા કલાક પહેલાં જ અમને રજૂઆત કરી છે માનનીય અમીબેને, અને એ રજૂઆતના આધારે મેં અધિકારીને સૂચના આપી છે. આજે જ અત્યારે જ કામ ચાલુ થઈ જવાનું છે. એટલે બધા કામો જ્યાં પણ લીકેજ ના હોય કે કોઈ પાઇપ તૂટવાના કારણે ભંગાણના કારણે પ્રશ્નો સર્જાતા હોય છે, અમે તાત્કાલિક એમાં પગલાં ભરતા હોઈએ છીએ. એના કારણે ક્યાંક કોન્ટામિનેશનનું પાણી આવે છે, પણ અમે એને વોર ફૂટિંગ પર લઈએ છીએ. જોડે જોડે સુપર ક્લોરિનેશન પણ અમે કરી રહ્યા છીએ અને વોટરબોર્ન ડિસીઝ ના થાય એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ. નહીં, જ્યાં પણ આવું થાય છે અમે એને ડમી મારી એને સેપરેટ કરી એનું રેક્ટિફિકેશન કરીએ છીએ. લોકોને અગવડ ના પડે તો ટેન્કર મોકલીએ છીએ, એમના પાણીના ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીએ છીએ અને પછી એને તાત્કાલિક રેક્ટિફાય કરી એના સેમ્પલ લઈ ઓકે કરાવડાવીએ છીએ. તમારી સામે જે બોલીને ગયા કે કાલે કોલેપ્સ થયું હતું તો ક્રેનથી કાઢીને પુષ્પાબેન વાઘેલાએ જ કીધું કે કોલેપ્સ થયું હતું, ક્રેનથી કાઢી અને તાત્કાલિક રિપેર કર્યું છે. એમના કહેવાથી એકદમ સડનલી રિપેર થાય છે, મને મેસેજ કરે છે તો અમે ઇમિડિયેટલી રિપેર કરાવીએ છીએ. અને આ રીતે 1 મિનિટ બોલવા દો ને, આવા જે પ્રશ્નો હોય છે અમે વોર ફૂટિંગ પર લઈ રહ્યા છીએ. નહીં, પહેલાં મારે જોવા દો તો ક્યાંથી પાણી આવ્યું, કોણે આપ્યું, કઈ રીતે આપ્યું, મને એને પૂછવા દો અને પછી જરૂર જણાશે તો અમે એના પગલાં ભરશું અથવા એને રેક્ટિફિકેશન કરશું. અધિકારીઓમાં સંકલનનો અભાવ નથી. અમે મિટિંગ દર મંગળવારે કરી છે, જો કદાચ હશે તો પણ સોલ્વ કરી દઈશું.